સૌથી અગત્યનો મુદ્દો છે। બીજો મુદ્દો કે જે લોકો પાસે સ્માર્ટફોન નથી એ લોકો કઈ રીતે રિચાર્જ કરશે। આમાં એક એપ્લિકેશન આપવામાં આવે છે, MGVCL કે DGVCL એપ્લિકેશન હોય છે, એના દ્વારા તમે રિચાર્જ કરી શકો છો। એમાં તમને તમારું બેલેન્સ બતાવશે, ક્યારે રિચાર્જ પતી જાય છે એ બતાવશે। તો આમાં મોબાઈલ જેની પાસે નથી, સ્માર્ટ મોબાઈલ નથી, કે જે લોકો માત્ર 300 કે 400 રૂપિયા કમાય છે, એ લોકો આ મોબાઈલ કઈ રીતે લેશે, અથવા તો આ એપ્લિકેશનના માધ્યમથી કે સ્માર્ટફોન જેની પાસે નથી એ કઈ રીતે રિચાર્જ કરી શકશે, એ બીજો અગત્યનો મુદ્દો છે। હવે ત્રીજો મુદ્દો કે સ્માર્ટ મીટર બાબતે સૌથી અગત્યની અને સૌથી ગંભીર ફરિયાદ તો એ છે કે જે લોકોને માત્ર 700 કે 800 રૂપિયા બિલ આવતું હતું 2 મહિનાનું, દાખલા તરીકે માર્ચ અને ફેબ્રુઆરી માર્ચ મહિનાનું બિલ માત્ર ને માત્ર 700 કે 800 રૂપિયા હતું, એ લોકોનું એ